અરવલ્લીના 40 મુસાફરો જે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અટવાઈ ગયા છે। જમ્મુ કાશ્મીરમાં માલપુર અને ધનસુરા તાલુકાના લોકો જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે। શોપિયાના હીરપુરા વિસ્તારમાં 40 લોકો અટવાયા છે। તમામ 40 શ્રદ્ધાળુઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કલેક્ટરે દાવો કર્યો છે। શ્રદ્ધાળુઓને જમવાની અને રહેવાની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસને કરી આપી હોવાની પણ કલેક્ટરે વાત કરી। 40 યાત્રિકો જેઓ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા જ્યાં ફસાઈ ગયા છે। શ્રદ્ધાળુઓને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરાઈ છે। તો અરવલ્લીના માલપુર અને ધનસુરાના કુલ મળી અને 40 લોકો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા જ્યાં તેઓ અટવાયા હતા। જે ભૂસ્ખલનની ઘટના બની અને ત્યારબાદ જે વરસાદે તબાહી મચાવી છે, રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે 40 લોકો ત્યાં અટવાયા છે। તો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આર્મી આવી છે। તમામ ગુજરાતી પ્રવાસીઓને આર્મી કેમ્પમાં લઈ જવાયા છે। આર્મી કેમ્પમાં પ્રવાસીઓ માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કરાઈ છે। તો પ્રવાસીઓની બસને પણ આર્મી કેમ્પમાં લઈ જવાશે અને ત્યાં તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે। આર્મી કેમ્પમાં હાલ તમામની વ્યવસ્થા કરાઈ છે। તો જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકો જે ફસાયા છે તેમની માટે વ્યવસ્થા કરાઈ છે। કાલે સાંજે અંદાજિત 6:30 થી 7 વાગ્યાની આજુબાજુ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા। ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી। આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે 11:30 વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો। અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકાર એલર્ટ। રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર સરકારના સતત સંપર્કમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે। મુખ્યમંત્રીએ તમામ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી। મુખ્યમંત્રીએ એસપી અને કલેક્ટર સાથે પણ વાતચીત કરી અને રહેવા જમવાની વ્યવસ્થા કરી હોવાની પણ ઋષિકેશ પટેલે માહિતી આપી છે। ગુજરાતીઓને વહેલી તકે પરત લાવવા માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે। જમ્મુ કાશ્મીર સરકાર સાથે વહેલી તકે ગુજરાતીઓને પરત લાવવા માટેની વાતચીત કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે। એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું।